વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, લાગ લગાટ નવ પ્રવચનથી તમને બધાને શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યમ આત્મનિવેદનમ, આ નવ પ્રકારની જે ભક્તિ છે એની વ્યુત્પત્તિ, એ ભક્તિનો અર્થ, એ ભક્તિનું મહાત્મ્ય તથા એ ભક્તિના આદર્શ પાત્રો વિશે હું વિસ્તારથી વાત કરી આવ્યો. હવે આજના પ્રવચનની અંદર આપણે બધા 10મી ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ, એના પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ પ્રેમનો અર્થ શું થાય, પ્રેમની વ્યુત્પત્તિ શું થાય, એના પર આપણે વિચાર કરીએ. તો સંસ્કૃત વ્યાકરણમાં પ્રી ધાતુ છે, એને ઈમનીચ પ્રત્યય લગાવવાથી પ્રેમન શબ્દ સિદ્ધ થાય છે, અર્થાત કે પ્રેમ શબ્દ સિદ્ધ થાય છે, જેનો અર્થ શબ્દ કલ્પદ્રુમ કોષ પ્રમાણે અતિશય સ્નેહ, આ અર્થ થાય છે. અર્થાત કે અત્યંત અસાધારણ અને ગાઢ સ્નેહ, આ પ્રમાણે એનો અર્થ કરવામાં આવેલો છે. વાચસ્પતિ કોષ અનુસાર પ્રેમ શબ્દનો અર્થ પ્રિયસ્ય ભાવ પ્રેમ, અર્થાત કે પ્રિય પદાર્થ અથવા તો પ્રિય વ્યક્તિ પ્રત્યે હૃદયમાં ઉત્પન્ન થતો વિશેષ સ્નેહ અને અનુરાગ, એ પ્રેમ કહેવાય છે. અમરકોશકાર આ પ્રેમ શબ્દને જ પ્રીતિ, સ્નેહ અને અનુરાગ તરીકે સંબોધે છે. અર્થાત કે પ્રેમના જ પર્યાયવાચક શબ્દો પ્રીતિ, સ્નેહ અને અનુરાગ છે. પ્રેમનું સ્વરૂપ શું છે? કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય તો નારદ ભક્તિ સૂત્રના 51મા સૂત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપ, અર્થાત કે પ્રેમનું સ્વરૂપ અનિર્વચનીય છે, અર્થાત કે વર્ણન કરી શકાય એમ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રેમના સ્વરૂપની યથાર્થ પરિભાષા અથવા તેનું વર્ણન કરવું અસંભવ છે. એનું કારણ એ કે તે કેવલ અનુભવની વસ્તુ છે. વાણીથી તેનું યથા યોગ્ય વર્ણન ક્યારેય પણ થઈ શકતું નથી. ભક્તિના સાધનનું વર્ણન કરી શકાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યમ આત્મનિવેદનમ. તો આ 9 પ્રકારની ભક્તિ છે. એ 9 પ્રકારની ભક્તિના જે સાધન છે એનું વર્ણન કરી શકાય, પરંતુ જે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ છે એનું વર્ણન કરવું અશક્ય છે. કારણ કે જે મનુષ્યએ ફળનો આસ્વાદ અનુભવેલો જ નથી તે તેનું વર્ણન કેવી રીતના કરી શકે? તે જ પ્રમાણે જેણે પ્રેમનો અનુભવ જ કરેલો નથી એ પ્રેમનું વર્ણન કેવી રીતના કરી શકે?
આ ઉપરાંત જેણે પ્રેમનો અનુભવ કરેલો છે ને એ પણ એનું વર્ણન કરવાને અર્થે સક્ષમ થતો નથી. અને એટલે માટે દેવર્ષિ નારદ ભક્તિ સૂત્રમાં કહે છે કે અનિવર્ચનીયમ પ્રેમ સ્વરૂપ, અર્થાત કે પ્રેમનું સ્વરૂપ એ વર્ણન કરી શકાય એવું છે જ નહીં, ખૂબ અગાધ છે. જેને અનુભવ જ નથી થયો એ તો વર્ણન કરી શકવાનો જ નથી, પરંતુ જેને અનુભવ થયો છે એ વ્યક્તિ પણ શબ્દમાં એનું વર્ણન ક્યારેય પણ કરી શકતો નથી. અને એટલે માટે પ્રેમનું સ્વરૂપ અનિવર્ચનીય બતાવેલું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ જે છે એ તો સાધન ભક્તિ છે. અને એ સાધન ભક્તિમાંથી પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થાય છે. આ 9 પ્રકારની ભક્તિમાંથી એક ભક્તિનું પણ જો વ્યવસ્થિત રીતે આચરણ કરવામાં આવે તો માનવમાં પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થાય છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના તૃતીય અધ્યાયના 31મા શ્લોકમાં પ્રબુદ્ધ નામના યોગેશ્વર કહે છે કે ભક્ત્યા સંજાતયા ભક્ત્યા બિભ્રત યુત્પુલકામ તનુમ, અર્થાત કે 9 પ્રકારની સાધના ભક્તિનું અનુષ્ઠાન કરતા કરતા પ્રેમ લક્ષણા ભક્તિનો ઉદય થઈ જાય છે. આ ભક્તિથી સાધકનું શરીર પ્રેમ પુલકિત થતું રહે છે. શ્રવણાદિક જે 9 ભક્તિ છે એનું અનુષ્ઠાન કરતા કરતા જ સાધકના હૃદયમાં 10મી પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થાય છે, એવું યોગેશ્વર અહીં કહી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રવણાદિક 9 ભક્તિ એ સાધન ભક્તિ છે અને પ્રેમ લક્ષણા ભક્તિ એ સાધ્ય ભક્તિ છે. ભક્ત્યા સંજાતયા ભક્ત્યા આ વચનથી યોગેશ્વર 2 ભક્તિનું પ્રતિપાદન કરે છે. સાધ્યરૂપ ભક્તિ એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિ, અને બીજી સાધનરૂપ ભક્તિ એટલે શ્રવણાદિક 9 પ્રકારની ભક્તિ. શ્રવણાદિક 9 પ્રકારની ભક્તિ તો પ્રહલાદજી છે, પરીક્ષિત છે, બલિ રાજા છે, અંબરીશ રાજા છે, એ લોકોની અંદર જોવા મળે છે. પરંતુ પ્રેમ લક્ષણા ભક્તિ તો બહુધા ગોપીજનો વિશે જોવા મળે છે. આ સંબંધમાં દેવર્ષિ નારદ ભક્તિ સૂત્રના 21મા સૂત્રમાં કહે છે કે યથા વ્રજ ગોપિકા નામ, અર્થાત કે જેમ વ્રજ ગોપિકાઓને પ્રેમ લક્ષણા ભક્તિ હતી તેવી પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાન સ્વામિનારાયણ લોયાના 14મા વચનામૃતમાં કહે છે, અને ભગવાન વિશે ભક્તિ તો જેવી ગોપીઓની હતી તેવી ગમે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ તથા દેવર્ષિ નારદ પ્રેમ લક્ષણા ભક્તિના ઉદાહરણ તરીકે, દ્રષ્ટાંત તરીકે ગોપીઓને લે છે. કારણ કે ગોપીઓના જીવનની અંદર એવી પ્રેમ લક્ષણા ભક્તિ જોવા મળે છે. જેમ કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 39મા અધ્યાયના 28મા શ્લોકમાં ગોપીઓ કહે છે કે મુકુંદ સંગાન નિમિષાર્ધ દુષ્ટ્યજાદ, અરે સખી, આપણે અડધી ક્ષણ માટે પણ પ્રાણ વલ્લભ નંદ નંદનનો સાથ છોડવા અસમર્થ છીએ. કહેવાય છે કે જ્યારે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના રૂપ માધુર્યના દર્શન કરતી હતી ને, અને તે સમયે એની પાપણ પડતી હતી, તો એ પાપણ બનાવનારા બ્રહ્માજીને પણ કોસતી હતી. જેમ કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 31મા અધ્યાયના 15મા શ્લોકમાં ગોપીઓ ગોપી ગીતમાં ગાય છે કે અટટી યદ ભવાન અહનિકાનનમ ત્રુટિ યુગાયતે ત્વામ પશ્યતામ
કુટિલ કુંટલમ શ્રીમુખમ ચતે જડ ઉડીક્ષતામ પદ્મકૃષ દૃશામ. અર્થાત કે હે વહાલા, દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ યુગ જેવો થઈ જાય છે. અને જ્યારે તમે સાંજે પાછા આવો છો ત્યારે વાંકડિયા કેસથી છવાયેલું તમારું પરમ સુંદર મુખ અમે જોઈએ છીએ ત્યારે અમને અમારા નેત્રોની પાપણો વચ્ચે નડે છે. તેથી એવું લાગે છે કે અમારા નેત્રોની પાપણો ઉત્પન્ન કરનાર બ્રહ્મા ખરેખર મૂર્ખ છે. આ પ્રમાણે ગોપીઓ બ્રહ્માજીને કોસતી હતી. શા માટે કોસતી હતી? તો ભગવાનના દર્શન કરવામાં આ પાપણો વ્યવધાન ઉત્પન્ન કરતી હતી અને એટલે માટે ગોપીઓ પાપણ બનાવનારા બ્રહ્માજીને કોસતી હતી. આવો પ્રેમ ગોપીઓનો હતો. ગોપીઓએ પોતાનું તન મન ધન લોક પરલોક સર્વસ્વ શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધું હતું. તેની પ્રત્યેક ચેષ્ટા કેવલ ને કેવલ ભગવાન શ્રી કૃષ્ણ માટે જતી, ત્યાં સુધી કે તેણે શ્રી કૃષ્ણને માટે લોકલાજ અને કુળ મર્યાદાનો પણ ત્યાગ કરી દીધો હતો. અને જેથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે કહેવું પડેલું હતું, ન પારયેહમ નિરવદ્ય સંયુનામ સ્વસાદ કૃત્ય વિબુધા સુયાપિવ યામા ભજંદુર્જરગેહ શૃંખલા સંવૃશ્ચયત પ્રતિયાતુ સાધુના. અર્થાત કે હે મારી પ્રિય ગોપીઓ, તમે મારે માટે ઘર પરિવારના તે બંધનો કાપી નાખ્યા છે જે મોટા મોટા યોગી યતિ પણ કાપી શકતા નથી. મારી સાથેનું તમારું આ મિલન, આ આત્મસંયોગ બધી રીતે નિર્દોષ છે. જો હું અમર શરીરથી અમર જીવનથી અનંત કાળ સુધી તમારા પ્રેમ સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા ચાહું તો પણ ચૂકવી શકું એમ નથી. હું જન્મો જન્મ તમારો ઋણી છું. તમે તમારા સૌમ્ય ભાવથી પ્રેમથી મને ઉર્ઋણ કરી શકો છો, પરંતુ હું તો તમારો ઋણી જ રહીશ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે હે ગોપીઓ, હું તમારો હંમેશને માટે ઋણી થઈ ગયો છું. કારણ કે ગોપીઓએ પોતાનું તન મન લોક પરલોક સર્વસ્વ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણમાં અર્પણ કરી દીધું હતું. તેઓની પ્રત્યેક ચેષ્ટા કેવલ ને કેવલ પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ માટે હતી. તેઓએ લોકલાજ કુળ મર્યાદા બધાનો ત્યાગ કરીને ભગવાનને પ્રિય કરી દીધેલા હતા. અને એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણ આ વાત કહેવાને અર્થે સમર્થ થયા. આ પ્રમાણે ભક્તો, ગોપીઓનો પ્રેમ જે છે એ અદ્વિતીય છે. અને એટલે માટે શ્રી વલ્લભાચાર્યજી સુબોધીની ટીકામાં ગોપીઓને પ્રેમ સંન્યાસીની કહે છે. આ પ્રમાણેની ઉપમા શ્રી વલ્લભાચાર્યજીએ પોતાની ટીકાની અંદર આપેલી છે. આવી પ્રેમ લક્ષણા ભક્તિ જે સાધકને પ્રાપ્ત થાય તેના કેવા લક્ષણ છે? તો આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 51મા અધ્યાયના 29 અને 30મા શ્લોકમાં કહે છે, જાતે તદ્વિરહે વિચિત્ત વદશો ભક્તસ્તદાકારકમ વિશ્વમ પશ્યતિ ભાસતે ચ કરુણા સ્તંભેન કૂળયેન વા દેહમ ક્વાપી તદા કૃતિમ દશિ દધત્તચેષ્ટિતમ ચેષ્ટતે રૌતિ ક્વાપી હસત્યથોન્મદ ઇવાનંદેન સંનૃત્યતિ હૃદિતમ ત્વલોક્ય કર્હિચિચ્ચ પ્રસરત પ્રેમ ભરાશ્રુરુદ્ધ કંઠ અનનુસ્મૃત દેહ એવ તસ્મિન સ વિલીનો બહિરેત્યથેચ્છયા અશ્ય. અર્થાત કે આવો પ્રેમી ભક્ત ભગવાનના ધ્યાનના પ્રકર્ષથી નેત્રની આગળ પ્રાદુર્ભાવ પામેલા
ભગવાનને અનુભવ કરીને એકદમ તેમનું અંતર્ધાન થતા તેમના વિરહ વેગને પામીને ઉન્મત્તના જેવા ચેષ્ટિત વાળો થાય છે. પ્રિયતમના વિરહમાં પ્રિય જેમ અથવા પ્રિયના વિરહમાં પ્રિયાત જેમ એમ જડાજડના વિવેકે વિહીન થઈને પ્રિયતમ ભગવાનના સંબંધવાળું જે કાંઈ પણ તરુ કે સ્તંભ કે ભિત્તિની સાથે ભાષણ કરે છે, એટલે વૃક્ષાદિકને જ ભગવાન માનીને તેની સાથે જે કાંઈ પણ બોલે છે અને સદાય ભગવદ એક ભાવનાના બળથી આ સમસ્ત વિશ્વને ભગવન્મય જ ભાળે છે. વળી કદાચિત પોતાના આત્માને ભગવદ રૂપ માનીને તેમના ચેષ્ટિતને અનુકરણ કરતો થકો ચેષ્ટા કરે છે. ક્યારેક તો તેમના વિરહને નહીં સહન કરતો થકો રુદન કરે છે અને કદાચિત ભગવાન સાથે સંશ્લેષને પામ્યો હોય ને શું એમ ખડખડાટ હસે છે તથા ગ્રહગૃહિતની પેઠે જીતમ જીતમ એમ બોલતો થકો આનંદથી નૃત્ય કરે છે અને ક્યારેક હે હરે મારી ઉપર અનુગ્રહ કરો એમ બોલવાની સાથે ઉચ્ચ સ્વરથી ગાયન કરે છે. આ ભક્ત ક્યારેક અન્ય દેહાદી અનુસંધાનને અષ્ટ કરીને નિરંતર અનુધ્યાન કરતા તે અનુધ્યાન બળથી હૃદય તળમાં સાક્ષાત અવભાસ થતા ભગવાનને અપરોક્ષ ભાવને પામેલી માનસ વૃત્તિથી સાક્ષાત કરી તે પ્રસરતા પ્રેમાતિશયથી આવી ગયેલા આંખમાં આનંદના અશ્રુથી કંઠાવરોધવાળો થઈ ભગવાનમાં ગાઢ અનુરાગથી વિલીન થઈ જાય છે. પછીથી એ ભગવાનને બહુ કાળે સમાધિ થકી ઉઠાડવાથી બહાર દેહાદિક યોગને જુએ છે. આ પ્રમાણેના લક્ષણ જેની અંદર પ્રગટ થાય ને તેને સમજવાનું કે આ ભગવદ ભક્તને પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. ભગવાન સ્વામિનારાયણે અહીં જે પ્રમાણેના લક્ષણ કીધેલા છે એ લક્ષણો જ્યારે ભગવત ભક્તના શરીરની ઉપર દેખાવા લાગે ત્યારે સમજવાનું છે કે આને ફલાભક્તિની પ્રાપ્તિ થઈ છે અને ફલાભક્તિની પ્રાપ્તિ થઈ પછી એણે બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અને આવી ફલાભક્તિની પ્રાપ્તિ જેને થઈ ગઈ તેને જગત સંબંધી પંચ વિષયમાં કોઈ રુચિ રહેતી જ નથી. ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 22મા વચનામૃતમાં કહે છે કે જેને પ્રેમ લક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચ વિષય વિશે પ્રીતિ તળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે. આવો જે પ્રેમી ભક્ત છે એ હંમેશા પોતાના પ્રિયતમના ચિંતવનમાં એટલો બધો ડૂબી ગયો હોય છે કે એને જગત સંબંધી પંચ વિષયનું ચિંતવન કરવાની કોઈ ફુરસદ જ મળતી નથી. એ અખંડ પોતાના પ્રિયતમ એવા પરમાત્માનું જ નિરંતર ચિંતન કરતો રહે છે. અને આ પ્રમાણે એ પ્રેમી ભક્ત પોતાના પ્રિયતમ એવા પરમાત્માનું ચિંતન કરતા કરતા જ્યારે એની પ્રેમ લક્ષણા ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચે છે ને ત્યારે એ પ્રેમી ભક્તના હૃદયમાં રહેલો પ્રેમ માત્ર આંતરિક નથી રહેતો, પરંતુ તેના પ્રભાવથી શરીર પર પણ વિશેષ ચિહ્ન પ્રગટ થઈ જાય છે. ભક્તિ શાસ્ત્રોમાં આને અષ્ટ સાત્વિક ભાવ કહેવામાં આવે છે, જેનું વર્ણન કરતા ગૌડ સંપ્રદાયના આચાર્ય શ્રી રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુ દક્ષિણ વિભાગ 3.3 કહે છે કે સ્તંભ સ્વેદશ્ચ રોમાંચ સ્વર ભેદોથ વે પથુ વૈવર્યણમ અશ્રુ પ્રલય ઇત્યષ્ટો સાત્વિકા સ્મૃતા. અર્થાત કે સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વરભેદ, વેપતુ, વૈવર્ણ્ય, અશ્રુ અને પ્રલય આ 8 સાત્વિક ભાવો કહેવાય છે. સ્તંભ એટલે શું? તો પ્રેમના આવેશથી શરીર સ્થિર થઈ જવું, હલનચલન બંધ થઈ જવું. સ્વેદ એટલે આનંદ કે વિરહના ઉદ્ગારમાં
શરીરમાં પરસેવો આવવો, રોમાંચ એટલે શરીરના રૂવાણા ઊભા થઈ જવા, સ્વરભેદ એટલે ગળું ગદગદ થઈ જવું, અવાજ બદલાઈ જવો, વેપથું એટલે શરીરમાં કંપારી થવી, વૈવર્ણ્ય એટલે શરીરના વર્ણમાં ફેરફાર થવો, પીડાશ અથવા તો ફિક્કાશ આવવી, અશ્રુ એટલે પ્રેમથી નેત્રોમાં આંસુ આવવા, અને પ્રલય એટલે પ્રેમના અતિરેકથી ચેતના ભૂલી જવી અથવા મૂર્છિત થઈ જવું. આ પ્રમાણેના 8 સાત્વિક ભાવો એ જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિ પરાકાષ્ઠા પર પહોંચી જાય છે ત્યારે એવા પ્રેમી ભક્તની અંદર આવતા દેખાય છે. ત્યારે એમ સમજવું જોઈએ કે આવા પ્રેમી ભક્તની પ્રેમ લક્ષણા ભક્તિની પરાકાષ્ઠા થઈ ગઈ છે. વળી આ 8 સાત્વિક ભાવો એ કૃત્રિમ રીતે ક્યારે પણ ઉત્પન્ન નથી કરી શકાતા. એ તો ભગવાન પ્રત્યેના નિર્મળ, અહૈતુક અને ગાઢ પ્રેમના સ્વાભાવિક પરિણામ રૂપે પ્રગટ થાય છે. ભક્તિ રસના આંતરિક પ્રેમના આ બાહ્ય પ્રતીક છે, જેની ઉપર આ 8 ભાવો પ્રગટ થઈ જાય છે. તો એમ સમજવું કે આ વ્યક્તિ પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચી ચૂકેલું છે. અને આવા પ્રેમી ભક્તને પોતાના પ્રિયતમ થકી સહેજ પણ સ્વાર્થ હોતો નથી. એ કેવલ ને કેવલ પોતાના પ્રિયતમ એવા ભગવાનના સુખમાં જ પોતાનું સુખ માનતો હોય છે. આ વાતને એક દ્રષ્ટાંતથી આપણે સમજીએ. વાત એવી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ પરમ પ્રેમી ભક્ત એવા ગોપીઓને છોડીને પહેલા તો મથુરા અને પછી દ્વારકા ગયા ને, અને ભગવાનના પ્રેમમાં ગોપીઓની સ્થિતિ એટલી બધી દયનીય થઈ ગઈ હતી કે જેની કોઈ વાત નહીં. પેલી બાજુ દ્વારકાની અંદર રહેતા સત્યભામા ઇત્યાદિ પતરાણીઓને એવો અહંકાર હતો કે અમે જ બધા કરતા ભગવાન શ્રી કૃષ્ણને વધુ પ્રેમ કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામા આદિક પતરાણીઓના મનની વાત જાણી ગયા છે. એક દિવસ આ લીલાધારીએ એક લીલા રચી, અને એ લીલામાં દેવર્ષિ નારદને પણ ભગવાન શ્રી કૃષ્ણએ સંમલિત કરી દીધા. અચાનક શું થયું? ભગવાનના ઉદરમાં અતિશય પીડા થવા લાગી, અને પીડા થવા લાગી એટલે બધા જ લોકોએ દ્વારિકાની અંદર જેટલા પણ વૈદો હતા એ વૈદોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે તમે ભગવાન શ્રી કૃષ્ણનો ઈલાજ કરો, એમને ઉદરમાં ખૂબ પીડા થાય છે. બધા વૈદો ભગવાન શ્રી કૃષ્ણની ચિકિત્સા કરવા લાગ્યા, વિવિધ પ્રકારની ઔષધિઓ આપવા લાગ્યા, પરંતુ ભગવાનને શાંતિ થતી નથી, કારણ કે ભગવાન તો આ લીલા કરી રહ્યા છે. એવા સમયમાં દેવર્ષિ નારદ ત્યાં પધારે છે. દેવર્ષિ નારદ વૈદપણું પણ બહુ સારું જાણે છે. બધી જ રાણીઓ દેવર્ષિ નારદને કહે છે કે અમારા સ્વામીને અચાનક ઉદરમાં ખૂબ પીડા થાય છે, આપ એનો ઈલાજ કરો. દેવર્ષિ નારદ ભગવાનની પાસે આવ્યા, ઉદર પર હાથ મૂક્યો, મનોમન કંઈક વિચાર કર્યો, અને પછી એવો પેલી પટરાણીઓ પ્રત્યે બોલ્યા કે દેવીઓ, ભગવાનના ઉદરમાં જે પીડા થાય છે એનો ઉપાય તો મળી ગયો છે, પરંતુ એ ઉપાય અતિશય કઠિન છે. પતરાણીઓ કહે કે દેવર્ષિ જે ઉપાય હોય તે કહો, અમે એ ઉપાય કરવા માટે તૈયાર છીએ.
દેવર્ષિ નારદ કહે તો તમે એક કામ કરો, તમારા ચરણની જે રજ છે એ રજ અમને આપો, જે રજ અમે ઠાકોરજીના ઉદરની ઉપર ચોપડીએ, જેથી એમનું દર્દ છે, એમની જે પીડા છે એ શાંત થઈ જાય. આ પ્રમાણે જ્યારે દેવર્ષિ નારદે કહ્યું ને, એટલે પેલી પતરાણીઓ કહે છે કે અમારા સ્વામીને અમારા ચરણની રજ જો અમે આપીએ તો અમારે ત્રીજા નરકની અંદર જવું પડે. દેવર્ષિ નારદ ઉદ્ધવ આદિક સેવકોને કહે છે કે તમારા ચરણની રજ આપો. ત્યારે ઉદ્ધવ આદિક સેવકો કહે છે કે એ તો બની જ ન શકે, ભગવાન તો અમારા સ્વામી છે, એમના ચરણારવિંદરની રજ અમે અમારા મસ્તકની ઉપર ધારણ કરીએ છીએ, પરંતુ અમારા ચરણની રજ અમે એમને કેવી રીતના આપી શકીએ. દ્વારકામાં રહેલા બધા જ લોકોને દેવર્ષિ નારદે પૂછ્યું, પરંતુ કોઈ ચરણની રજ આપવા તૈયાર નથી. ભગવાન શ્રી કૃષ્ણનો ઈશારો થયો એટલે દેવર્ષિ નારદે સત્યભામા આદિ પત્રાણીઓને કહ્યું કે તમે અહીં જ રહો, હું હમણાં વ્રજમાં જઈને આવું છું. દેવર્ષિ નારદ તત્કાલ વ્રજમાં પહોંચ્યા. તે સમયે ગોપીઓ યમુના પુલિન પર બિરાજમાન હતી અને દેવર્ષિ નારદ ત્યાં આવ્યા એટલે બધી જ ગોપીઓ ઊભી થઈ ગઈ અને દેવર્ષિ નારદ પ્રત્યે બોલી કે દેવર્ષિ અત્યારે તમે અહીં ક્યાંથી? ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે જરૂરી કામ છે એટલે હું તમારી પાસે આવેલો છું. ગોપીઓ કહે છે જે કામ હોય તે કહો. દેવર્ષિ નારદ કહે છે કે શ્રી કૃષ્ણના ઉદરમાં ઘણી પીડા થાય છે અને એની પીડા મટાડવાનો એક જ ઉપાય છે. જે પણ કોઈ પ્રેમી ભક્ત પોતાના ચરણની રજ આપી એ ચરણની રજ જો એમના ઉદર પર લગાડવામાં આવે તો જ એ પીડા શાંત થઈ જાય એમ છે. પરંતુ જે પણ કોઈ પ્રેમી ભક્ત પોતાના ચરણની રજ જો શ્રી કૃષ્ણને આપે તો એણે દેહ ત્યાગ પછી નરકમાં જવું પડશે. ગોપીઓએ તરત જ પોતાનો ચરણ લંબાવી દીધો. રાધાજી, ચંદ્રાવલીજી, લલિતાજી એવી અસંખ્ય ગોપીએ પોતાનો ચરણ લંબાવી દીધો અને દેવર્ષિ નારદ પ્રત્યે બોલી કે દેવર્ષિ અમારા ચરણની રજ લઈ જાઓ. દેવર્ષિ નારદ બોલ્યા કે આ પ્રમાણે તમે તમારા ચરણની રજ તમારા પ્રિયતમને આપવા માટે તૈયાર થયા છો તો તમારે તો નરકમાં જવું પડશે. ત્યારે ગોપીઓ બોલી કે દેવર્ષિ તમે વિલંબ ન કરો, શીઘ્રાતિ શીઘ્ર અમારા ચરણની રજ લઈને તમે દ્વારકા જાઓ. અમારા પ્રિયતમ સુખી થતા હોય ને તો અમે નરકમાં પણ જવા માટે તૈયાર છીએ. દેવર્ષિ નારદે ઝટપટ પોટલી બાંધી દીધી અને ચરણ રજ લઈને તેઓ દ્વારકા આવ્યા અને દ્વારકા આવી એમણે બધી જ વાત પતરાણીઓને કહી એટલે સત્યભામા આદિક પતરાણીઓ તો સ્તબ્ધ થઈ ગઈ. પેલી બાજુ ભગવાન શ્રી કૃષ્ણ તો લીલા કરી રહ્યા હતા, એ એકદમ ઊભા થઈ ગયા અને પતરાણીઓ પ્રત્યે બોલ્યા કે તમે બધી મનોમન એવું વિચારતી હતી કે અમે જ શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ, પરંતુ જ્યાં અમને ઉદરની અંદર પીડા થઈ અને દેવર્ષિ નારદે તમને તમારા ચરણની રજ આપવાની કહી ત્યારે તમે બધી એ આપવા તૈયાર ન થઈ. કારણ કે તમે બધી એમ વિચાર કરતી હતી કે અમારા સ્વામીને અમે જો ચરણ રજ આપશું તો અમારે તો નરકમાં જવું પડશે. જ્યારે પેલી બાજુ ગોપીઓ અમને સુખ થાય એટલે માટે પોતાની ચરણ રજ આપવા તૈયાર થઈ. દેવર્ષિ નારદે એમને કહ્યું કે તમે તમારી ચરણ રજ આપશો તો તમારે નરકમાં જવું પડશે. ત્યારે ગોપીઓએ કહ્યું કે ભલે અમારે નરકમાં જવું પડશે તો અમે નરકમાં જવા તૈયાર છે, પરંતુ અમારી ચરણ રજથી
અમારા પ્રિયતમ સુખી થતા હોય તો એ નરક પણ અમને મંજૂર છે. હવે બોલો, કોનો પ્રેમ સર્વશ્રેષ્ઠ છે? આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ને, ત્યારે પતરાણીઓના મુખ પડી ગયા છે. આમ ભક્તો, પ્રેમી ભક્ત હંમેશા ભગવાનના સુખને જ વિચારતો હોય છે. પોતા થકી પોતાના પ્રિયતમ કેવી રીતના સુખી થાય એનો જ એ મનમાં વિચાર કરતો હોય છે. એના મનમાં તત્ સુખાય સુખિત્વમ આ ભાવ રહેલો હોય છે, પરંતુ સ્વ સુખાય સુખિત્વમનો ભાવ નથી રહેતો. પ્રેમી ભક્ત હંમેશા પોતાના પ્રિયતમને જ સુખી રાખવાને અર્થે સમસ્ત ચેષ્ટા કરતો હોય છે. પોતાને સુખ થાય, પોતાના પ્રિયતમ થકી પોતાને સુખ થાય, એવી તો એને ક્યારેય પણ ઈચ્છા હોતી જ નથી. એટલે પ્રેમ લક્ષણા ભક્તિની અંદર આ બહુ મોટો ભાવ છે કે ભગવાનના સુખમાં પોતાનું સુખ હોય છે. આ પ્રેમી ભક્તમાં સૌથી મોટો ભાવ જોવા મળતો હોય છે, અને એ ભાવ ગોપીઓની અંદર જોવા મળે છે. કોઈ ભગવત ભક્તના મનમાં એવી જિજ્ઞાસા થાય કે આવી પરમ પ્રેમ લક્ષણા ભક્તિ કેવી રીતના પ્રાપ્ત થાય, તો આ સંબંધમાં શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદમાં કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રત્કર્ણ રસાયનઃ કથાઃ તજ્જોષણાદ શ્ચાપવર્ગમર્ત્મની શ્રદ્ધારતિર ભક્તિરનુક્રમિષ્યતિ. અર્થાત કે સંત પુરુષોના સંગમાં મારી એટલે કે ભગવાનની મહિમાયુક્ત કથાઓ હૃદય અને કાન માટે અમૃત સમાન બને છે. તે કથાઓનું શ્રવણ અને સેવન કરવાથી ક્રમે ક્રમે શ્રદ્ધા, રતિ અને અંતે પ્રેમ રૂપ ભક્તિ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે કપિલ ભગવાન અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાન પ્રત્યેની પ્રેમ લક્ષણા ભક્તિનો આરંભ સત્સંગથી જ થાય છે, એટલે કે મહાપુરુષોના સંગથી જ થાય છે, પરંતુ બીજાથી થતો નથી. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદના 12મા અધ્યાયમાં જળ ભરત રહુગુણ રાજાને કહે છે કે રહુગુણે તત્તપસાન યાતિ ન ચેજ્જયા નિર્વપણાદ ગૃહાદવા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યેર વિના મહત્પાદ રજો અભિષેકમ. અર્થાત કે હે રહુગુણ, મહાપુરુષોના ચરણોની ધૂળથી પોતાના શરીરને અભિષિક્ત કર્યા વિના આ પરમ પદ એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિ કે જ્ઞાન ન તો તપથી પ્રાપ્ત થાય છે, ન યજ્ઞ યાગાદી વૈદિક કર્મોથી, ન સદાવ્રત ખોલવાથી કે ગૃહસ્થ આશ્રમના ધર્મો પાળવાથી, ન વેદોના અધ્યયનથી કે ન જળ અગ્નિ કે સૂર્યની કઠોર ઉપાસના કરવાથી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અહીં જળ ભરત પણ એવું કહી રહ્યા છે કે મહાપુરુષોના ચરણની રજમાં આળોટ્યા વગર ક્યારેય પણ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થતી નથી. અર્થાત કે મહાપુરુષોનો સંગ પ્રાપ્ત કર્યા વગર એ પ્રેમ લક્ષણા ભક્તિ ક્યારેય પણ પ્રાપ્ત થતી નથી. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પ તરુષ તથા પાપમ તાપમ ચ દૈન્યમ ચ જ્ઞંતિ સંતો મહાશયા. અર્થાત કે ગંગાજી માત્ર પાપને હરે છે, ચંદ્રમા માત્ર તાપ દૂર કરે છે, અને કલ્પવૃક્ષ માત્ર દરિદ્રતા દૂર કરે છે, પરંતુ પરમ દયાળુ મહાપુરુષો તો પોતાના સંગ માત્રથી શરણાગતના પાપ, તાપ અને દૈન્ય ત્રણેયનો એક સાથે નાશ કરીને હૃદયમાં ભક્તિ રસ ભરી દે છે. આ પ્રમાણે અહીં કાર્તિક સ્વામી પણ એવું કહી રહ્યા છે કે મહાપુરુષોના સંગથી જ સાધકના હૃદયમાં પ્રેમ લક્ષણા ભક્તિ આવિર્ભાવ પામે છે. દેવર્ષિ નારદ
નારદ ભક્તિ સૂત્રમાં કહે છે કે મહત્સંગ તસ્તુ મુખ્યતઃ એવ, અર્થાત કે તે પરમ પ્રેમ રૂપા ભક્તિ મુખ્યત્વે મહાપુરુષોના સંગથી જ પ્રાપ્ત થાય છે. અને એ જ વાત તેઓ નારદ ભક્તિ સૂત્ર 40મા સૂત્રમાં પણ કહે છે કે મહત કૃપૈવ કૃપિકા, અર્થાત કે ભગવાનની કૃપા મેળવવામાં મહાપુરુષોની કૃપા જ એકમાત્ર સાધન કે ચાવી છે. આ પ્રમાણે દેવર્ષિ નારદ પણ આ જ વાતનું સમર્થન કરી રહ્યા છે કે ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ જોઈતી હોય તો મહાપુરુષોનો સત્સંગ કરવો પડે, તો જ સાધકના હૃદયમાં પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થાય છે. ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સદગુરુ સતાનંદ સ્વામી સત્સંગી જીવન પ્રથમ પ્રકરણના 32મા અધ્યાયના 38મા શ્લોકમાં લખી રહ્યા છે કે એતેષામેવ સંગેન સાંગા ભક્તિર મુમુક્ષુભિ કૃષ્ણસ્ય પ્રાપ્યતે નૂનમ મહાત્મ્ય જ્ઞાન પૂર્વિકા, અર્થાત કે મુમુક્ષુ મનુષ્યને સાધુ લક્ષણવાળા સંતોના યથોચિત સમાગમથી મહાત્મ્ય જ્ઞાન પૂર્વિકા સાંગ ભક્તિ ભગવાનને વિશે નિશ્ચય પ્રગટ થાય છે. આ પ્રમાણે સતાનંદ સ્વામી પણ અહીં એવું કહી રહ્યા છે કે મહાત્માઓના સંગથી જ એ જીવાત્માના હૃદયમાં પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ ગદડા પ્રથમના 44મા વચનામૃતમાં કહે છે કે સત્પુરુષોનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. આથી ભક્તિની સિદ્ધિમાં સત્સંગની સહેતુતા ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે કહેલી છે. ગદડા પ્રથમના 54મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મય જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. અને વળી જીવને મોક્ષનું દ્વાર પણ એવા સાધુના પ્રસંગથી જ ઉગાડું થાય છે. આથી સાંગ ભક્તિની સિદ્ધિમાં સત્સંગની સહેતુતા કહેલી છે. સારંગપુરના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે અને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. આથી સાંગ ભક્તિની સિદ્ધિમાં શ્રદ્ધા અને સત્સમાગમની પૂર્વતા ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે કહેલી જણાય છે. તે જ પ્રમાણે અમદાવાદના 3જા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સુખ સંકાદિક જેવા જે મોટા પુરુષ તેની જે સેવાને પ્રસંગ તેમાંથી મહાત્મે સહવર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય પામે છે. આથી સત્સંગની સમહાત્મ્ય ભક્તિમાં સકારણતા ભગવાન સ્વામિનારાયણે કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનમાં પરમ પ્રેમરૂપ ભક્તિ પ્રાપ્ત કરવાનો જો કોઈ સર્વોત્તમ ઉપાય હોય તો ભગવાનના પરમ પ્રેમી ભક્તો અને મહાપુરુષોનો સંગ, સેવા અને કૃપા જ છે, પરંતુ એ સિવાય બીજો કોઈ નથી. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં જે ઉદ્ધવજીનું ચરિત્ર આવે છે એ ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય અને વેદાંગના પ્રારંગત પંડિત ઉદ્ધવજી બાળપણમાં પણ ખેલ ખેલમાં કેવલ શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓનું જ અનુકરણ કરતા હતા. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા પધાર્યા તે પછી તો ઉદ્ધવજી કાયા અને છાયાની જેમ ભગવાન શ્રી કૃષ્ણની સાથે જ રહેતા હતા. ઉદ્ધવજીમાં પ્રેમ લક્ષણા ભક્તિ તો પહેલેથી જ હતી, પરંતુ ગોપીઓના જેવી ભક્તિ એમનામાં ન હતી. અને એ ઉદ્ધવજીને ગોપીઓના જેવી ભક્તિ પ્રાપ્ત થાય એટલે માટે શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને
પોતાનો સંદેશો લઈને વ્રજમાં મોકલે છે. ઉદ્ધવજીએ વ્રજમાં રહીને ગોપીઓની પ્રેમ વ્યાકુળતા તથા અનેક પ્રકારની પ્રેમ ચેષ્ટાઓ જોઈ. તેમની આ પ્રકારની શ્રી કૃષ્ણમાં તન્મયતા જોઈને તેઓ પ્રેમાનંદથી પૂર્ણ થઈ ગયા અને તેમણે ગોપીઓની વંદના કરતા આ પ્રમાણે કહ્યું કે એતા પરમ તનુભૃતો ભુવિ ગોપવદ્યો ગોવિંદ એવ નિખિલાત્મની રૂઢ ભાવઃ વાંછંતી યદ ભવભિયો મુનયો વયમ ચ કિમ બ્રહ્મ જન્મ ભેરનન કઠારશસ્ય. અર્થાત કે આ પૃથ્વી પર માત્ર ગોપીઓનું જ શરીર ધારણ કરવું શ્રેષ્ઠ અને સફળ છે, કેમ કે એ સર્વાત્મા શ્રી કૃષ્ણના પરમ પ્રેમમય દિવ્ય મહાભાવમાં સ્થિત થઈ ગઈ છે. પ્રેમની આ સર્વોચ્ચ સ્થિતિ સંસારના ભયથી ભયભીત મુમુક્ષુઓ માટે જ નહીં, બલકે મોટા મોટા મુનિઓ, મુક્ત મહાત્માઓ તથા અમારા જેવા ભક્તો માટે પણ હજી ઈચ્છવા યોગ્ય જ છે. અમને આવા પ્રેમની પ્રાપ્તિ થઈ શકી નથી. સાચું જ છે, જેને ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથાના રસનો ચસ્કો લાગી ગયો તેમને ઉત્તમ કુળ, બ્રાહ્મણોના સંસ્કારો અને મોટા મોટા યજ્ઞ યાગાદિકથી શું પ્રયોજન? અર્થાત જો ભગવાનના લીલા કથારસની પ્રાપ્તિ થઈ નથી, તેમાં રુચિ થઈ નથી, તો અનેક મહાકલ્પો સુધી વારંવાર બ્રહ્માનું પદ મેળવવાથી પણ શો લાભ? આ પ્રમાણે ઉદ્ધવજી ગોપીઓના ભાગ્યની પ્રશંસા કરતા આવા વાક્ય બોલે છે. અને પછી ગોપીઓની કૃપાથી ઉદ્ધવજીને પણ પરમ પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાનને વિશે પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ભક્તો સંતોના સમાગમથી જ મનુષ્યના હૃદયમાં પ્રેમ લક્ષણા ભક્તિનો આવિર્ભાવ થાય છે, પરંતુ એ સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. આ પ્રમાણે ભક્તો અહીં આ મહાત્માઓના તથા ભગવાન શ્રી હરિના વચનો પરથી એ વાત સ્પષ્ટ થાય કે મનુષ્યએ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો પ્રેમી ભક્તના સત્સંગમાં રહેવું જોઈએ. એ પ્રેમી ભક્તોના સત્સંગમાં જો એ માનવ રહે તો એની કૃપાથી એના હૃદયમાં પણ ભગવાન શ્રી હરિ પ્રત્યે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થશે. આ પ્રમાણે ભક્તો અહીં પ્રેમ લક્ષણા ભક્તિ ના પ્રવચનને હું વિરામ આપું છું. લાગ લગાટ 10 પ્રવચનો દ્વારા આપણે બધાએ શ્રવણાદિક 9 ભક્તિ તથા 10મી પ્રેમ લક્ષણા ભક્તિ વિશે થોડી વાત શ્રવણ કરી. બધા જ લોકો આ પ્રવચન જે છે એ આત્મસાત કરી રાખે અને ભગવાન શ્રી હરિ પ્રત્યે જે 9 પ્રકારની ભક્તિ છે એમાંથી પોતાના અંગને મળતી આવતી ભક્તિની પુષ્ટિ કરતા રહે અને એ ભક્તિની પુષ્ટિ કરતા કરતા જ માનવના હૃદયમાં એ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થશે. સાથે સાથે સંતોનો સંગ પણ કરજો. એવા સંતોનો સંગ કરજો કે જે પ્રેમી હોય, જે સાધુ ગુણોથી યુક્ત હોય. એવા સંતોનો સંગ કરજો જેને લઈને તમારા હૃદયમાં પણ એ પ્રેમ લક્ષણા ભક્તિ આવિર્ભાવ થાય. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. પુનઃ કહું છું, આ 9 પ્રકારની જે ભક્તિ છે અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ છે તેના પ્રવચનને આત્મસાત કરી નાખે. અસ્તુ.